બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। વડગામ તાલુકામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા અને ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હતા। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાયા ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું। ત્યારે હજુ પણ લોકો અને ખેડૂતોમાં સારો વરસાદ થાય અને મુક્તેશ્વર ડેમ ભરાય અને નદી નાળા તળાવ છલકાય તેમજ તાલુકામાં પાણીના તળ ઊંચાવે તેવી મગ મહેરની લોકોમાં આશા બંધાણી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। भारतीय किसान संघ प्रमुख वडगाम चौधरी लक्ष्मण भाई आज रात्रे वडगाम तालुकानी अंदर 3 इंच થી 3.5 इंच જેવો વરસાદ પડ્યો છે। એમાં ખેડૂતોનો ખૂબ હર્ષ ઉલ્લાસ છે। બીજું ખાસ વસ્તુ એવી છે કે મુક્તેશ્વર ડેમ અથવા સરસ્વતી નદી જીવતી થાય, બધા વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવી ખેડૂતોની દિલમાં ભાવના છે। તો બધા ખેડૂતોને બી મારી વિનંતી છે, બધા પશુપાલકોનો કે મુક્તેશ્વર મહાદેવની પ્રાર્થના કરી બધા લોકો પ્રાર્થના કરે અને મુક્તેશ્વર ડેમ ફૂલ ભરાઈ જાય એ માટેની માગણી ખેડૂતોની પરમાત્માને પ્રાર્થના કરે। બીજી વાત એવી છે કે આ જે સિસ્ટમ બની છે એ વડગામ તાલુકામાં ફૂલ વરસાદ પડે તો ખેડૂતો તથા પશુપાલકોને જે જમીનના તળ ઊંચાઓ બોરની અંદર તો આવતા વર્ષની હાલ બી સારી ખેતી થઈ શકે અને સારું ઉત્પાદન લોકો મેળવી શકે। માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે કે વડગામ તાલુકામાં ફૂલ વરસાદ થાય એવી વિનંતી। અસ્તુ। જય જવાન, જય કિસાન।